આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ભાજપ શાસિત નગરપાલિકા કચેરી ખાતે ભાજપના મહિલા સભ્ય ધરણા પર બેસી જતા વિકાસના કામોની પોલ ખુલી। ડીસા વોર્ડ નંબર 4 માં પીવાના પાણીની પારાયણ યથાવત રહેતા વોર્ડ નંબર 4 ના ભાજપના મહિલા સભ્ય પાલિકા કચેરી ખાતે ધરણા પર બેઠા। પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો। સોમનાથ સોસાયટીમાં 4 દિવસથી સ્થાનિકોને પીવાનું પાણી ન મળતા સોસાયટીના રહીશોએ ચૂંટાયેલા સભ્યને કરી હતી રજૂઆત। વોર્ડ નંબર 4 ના ભાજપના સભ્ય નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ સહિત આમ આદમી પાર્ટીના સભ્ય વિજયભાઈ દવે નગરપાલિકાના કચેરી ખાતે મોડી સાંજે ભૂખ હડતાલ પર બેસી જતા દોડધામ મચી। ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોવાના પણ સ્થાનિક રહીશોના આક્ષેપ। ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરે ખુદકામ કર્યા બાદ જેસે તે વેસે હાલતમાં જોવા મળતા સ્થાનિક રહીશોમાં ભભક્યો રોષ। ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત પાલિકાના સભ્યોની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ભેગા થયા છે, હજુ સુધી કોઈ પાણીનો પ્રશ્નનો નિકાલ આવ્યો નથી અને ક્યારે આવશે હજુ કોઈ નક્કી નથી। કેટલા દાડાથી બંધ છે પાણી? 4 દિવસથી। આજે નામ તમારું? નયનભાઈ। આ બધું ટોળું કેમ કર્યું? આજે પાણી આવ્યું નથી 4 દિવસથી, એના માટે। આજે તમારા ચૂંટાયેલા સભ્ય નગરપાલિકા જઈને ધરણા પર બેઠા હતા, શું કહેશો? એ એમના પાણીના પ્રશ્ન આવીને ધરણા પર બેઠા હતા। હવે શું કહેવા માંગે? હજુ પાણીનો નિકાલ ક્યારે આવશે, એમ આવશે ક્યારે? હજુ લોલીપોપ આપવાની વાતો કરે છે। અને આ ભૂગર્ભ ગટર લાઈન નાખે એના ભેગી જે પાણીની પાઇપ જાય છે એ ભેગી ચણવાની વાત કરે છે। અને જે કોન્ટ્રાક્ટર રહ્યો એ હજુ ગોળ જવાબ આલે, હજુ કોઈ સ્પષ્ટ જવાબ આપતો નહીં। પાણી અમારે ગટર ખોદાય રહી આજ વાં સુધી થઈ જાય, 4 દિવસે પાણી નથી આવ્યું। પબ્લિક બધા અમારી ઘરે આવ્યા, બધા ઉભા ત્યારે 200-300 જણા ઉભા। અમારે શું કરવાનું? હાથ જોડીને અમે લોકો ખાને અમે વોટ માંગવા ગયા છીએ। અહીંયાનું કામ અત્યારે થવું જોઈએ કે ન થવું જોઈએ? નગરપાલિકામાં જાણ કરેલી? બધી જાણ કરેલી છે ને જાણ તે તો સૌમાં કરાયેલા લેન શું કહેવા માંગે? હવે આવ્યા છે હવે કેસે છે કેવું અમારા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલે છે। એ ખરેખર 2 દિવસમાં પતી જવું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણનો ભોગ બન્યું અને કામ એક અઠવાડિયું ખેંચાઈ ગયું, જેના કારણે ત્યાં સ્થાનિક જે ગળીઓ છે એ ગળીઓમાં પાણી બંધ થઈ ગયું। કારણ કે ભૂગર્ભ ગટર ખણે એટલે સ્વાભાવિક છે કે પાણીની પાઇપો તૂટે। આજે આખો દિવસ લોકો ત્યાં પોતે મથી અને એ જે પાણીનો પ્રશ્ન તો સોલ્વ કર્યો, પણ કમનસીબે સાંજે એવું જાણવા મળ્યું કે ત્યાં કોઈ વાલ્વ બગડ્યો છે। તો અમારા સદસ્યશ્રીઓને મારી એવી માંગ છે કે રાતોરાત એ વાલ્વ રેડી થાય અને લોકોને પાણી મળે, કારણ કે ત્યાં ઘણું મોટું ટોળું છે। એ ટોળું અમને બોલાવી રહ્યું છે। અમે ત્યાં રૂબરૂ ગયા ત્યારે અમને એમનો જે ઉગ્રતા હતી ખૂબ વધારે હતી। ન છૂટકે અમે અને અમારા સાથી સદસ્ય મોતીભાઈ બેન નીલાબેન નગરપાલિકા પહોંચ્યા, અને કારણ કે ત્યાં અમે ઉભા રહેવાની શક્યતા છે કે ત્યાં પાણીની માંગ છે, કોઈ પણ ભોગે અમને પાણી આપો। કેટલા દિવસથી નથી આવતું પાણી? છેલ્લા 4 દિવસથી જે ત્યાંની 4 ગળીઓ છે, 4 ગળીમાં પાણી ગયું નથી, એક ટીપું પાણી ગયું નથી। ત્યાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં ટેન્કર જઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલે કોઈ પણ ભોગે જે વાલ્વ બગડ્યો છે વાલ્વ તાત્કાલિક રિપેર થાય, અને રિપેર થાય તો જ લોકોને પાણી મળે। એક જ એનો હલ છે। અને ત્યાં એવું જાણવા મળ્યું કે વાલ્વ સવારે થશે એવું જ્યારે કીધું, તો એ સવારે થાય ત્યાં સુધી લોકો કોઈ રહી શકે પરિસ્થિતિ છે નહીં। એટલા માટે મોતીભાઈ અહીંયા નગરપાલિકા આવ્યા, એમના સાથે એમના ટેકાની અંદર હું પણ અહીં નગરપાલિકા આવ્યો છું। અમારા વોર્ડ નંબર 4 ના અપક્ષ ઉમેદવાર જગદીશભાઈ મોદીએ પણ કીધું છે, ટેલિફોનિક હમણાં કીધું છે કે જરૂર પડે તો હું પણ આવી જાઉં છું। આ બાબતે તમે જે બી જુઓ, બાકી દરેક સદસ્યનો ટેકો છે, કારણ કે અમારા વિસ્તારની વાત છે।